અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ડોલો ગામના ખેડૂતોએ એકતા અને સહકારનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દર ચોમાસે એભલવડ ડેમનું પાણી ભરાતા ગામનો મુખ્ય સીમ માર્ગ બંધ થઈ જાય છે। સરકારી રસ્તો ન હોવાથી ખેડૂતોને પોતાના ખેતરો સુધી પહોંચવા માટે 10 થી 12 કિલોમીટરનો લાંબો ચકરાવો કરવો પડતો હતો। ત્યારે આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે ગામના 35 થી 40 ખેડૂતોએ પરસ્પર સહમતિથી એકબીજાના ખેતરમાંથી જ રસ્તો બનાવી આપ્યો। છેલ્લા 40 વર્ષથી કોઈપણ ઝઘડા કે વિવાદ વિના આ વ્યવસ્થા ચાલી રહી છે। લોર ગામના ખેડૂતોની આ અનોખી એકતા અને સહકાર આજે દેશભરના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યો છે। 40 વર્ષ પહેલા જે ડેમ બંધાણો જે એભલવડ ગામનો ગણાય છે અને એનું પાણીનો ભરાવો બધો જ લોર ગામમાં આવે છે। તો એ પાણીને લીધે અમારા ગામનો જે સરકારી રસ્તો છે તમામ એક જે અમારા દળની દેશ ગણાય છે એ દળની દેશના ખેડૂતોનો જે રસ્તો છે સરકારી એ ડૂબમાં વયો જાય છે અને જેથી અમારે ફરીને જવું પડે છે। જે ટોટલ કિલોમીટર 12 થી 13 કિલોમીટર જેટલો અંદાજિત છે અને છતાં પણ અમારે એકાબીજાના ખેતરોમાંથી જવું પડે છે। તો આજે અમે બધા ખેડૂતો ભેગા મળી અને જે અમારા ગામના ખેડૂતો છે અમારી દેશના એ ખેડૂતો બધા એક પરિવારની જેમ એકાબીજાને ખેતરોની અંદર રસ્તા આપી અને એકાબીજાનો ઓવર બધા જ મળીને એકાબીજાના ખેતરોમાંથી હાલીને પોતાની વાડીએ વાવણી કે નેદણી તો કોઈ પણ કામ કરવા જાય તો બધા ખેડૂતો સંપીને એકાબીજાનો સાથ સહકારથી અમે